હેલો દોસ્તો, જય શ્રી રામ બધાને. તો આ અમારા સાયલા તાલુકામાં ધાંધલપુરમાં આવેલું ધુંધળીનાથનું મંદિર છે. તો અહીંયા ધુંધળીનાથ સિંહનું માહિતમ શું છે અને આ પગ ચડાવવામાં શું કામ આવે છે અને અહીંયા વાવ છે. આ વાવની રસપ્રદ વાતો શું છે એ આપણા દાદા પાસેથી જાણશું. તો દાદા, અહીંયા ધુંધળીનાથને જે આ પગ ચડાવવામાં આવે છે એનો મહિમા શું છે? ધુંધળીનાથને પગ ચડાવવા આવે એનું મહત્વ એવું છે કે નાના મોટાને કોઈ પગ દુખતા હોય અને નાના છોકરા હાલવા ન શીખતા હોય તેની માટે પગની બાધા રાખે ભાઈ. તો એ દાદાને આસ્થા રાખે તો દાદા મટાડે છે અને છોકરાઓ હાલવા પણ શીખે. એટલે એવું થઈ જાય એટલે અહીંયા આવડા લાકડાના પગ ચડાવવામાં આવે છે અને હાથ ચડાવવામાં આવે હાથ ને પગ દે એમાં ઓકે, જે દુખતું હોય એક જ માધ્યમ કે મટી જાય તો મેલી જાય હાથ પગ. અને આપણે અહીંયા વાવ છે એનું માહિતમ વાયુનું માધ્યમ એમ દીકરીને નાનું ધાવણું થાય ને ધાવણ માતાને ન આવતું હોય, બાળક ભૂખ્યું રહેતું હોય તો એમાં ભીને ભીનું એનું બ્લાઉઝ પહેરે ને ભાઈ એટલે બાળક ધરાય. એટલે આ જે વાયુમાં બ્લાઉઝ પલારીને પહેરવાનું ભીને ભીનું પહેરી લઈએ સમજી ગયો એટલે એ બાળક પર ધરાય. ઓકે, એવું વાયુનું માધ્યમ છે ભાઈ. એ તો ઘણા બધા આવે. અને અહીંયા જે આ છે એ સામે બેઠા ધુંધળીનાથને સામે બેઠા એ દાઈમાં દાદા છે. દાડમાં દાદા દાદાને ધુંધળીનાથને ઝીંગાણું થઈ ગયું યુદ્ધ સમજી યુદ્ધ એટલે એ દાઈમાં દાદા એનો પગ કાપી નાખ્યો સમજી ગયો ધુંધળીનાથનો. હા, અને ધુંધળીનાથનું માથું કાપીને સામે બેર્યો દાઈમાં. ઠીક, દાડમાં દાદાનું માથું કાપીને સામે બેવરાયા છે. સામે બે અને આમનો પગ કપાઈ ગયો, એમના નીચે જે બેઠા એ કોણ છે? એના છેલકા સિદ્ધનાથ છે. સિદ્ધનાથ છે. ગરબરને વૈષ્ણવ બે દીકરા દીધા હતા હા ધુંધળીનાથે. હા એક તુમારા એક ઉમારા. હા એક કેવો પડશે સમજી ગયા. હા સમજ્યા. અને વધારે વાતમાં શું છે કે આ ધુંધળીનાથનો શિષ્ય જે રટનસો પટન કર્યું એની વાત કરું. શેજાણી નગરી કહેવાતી. હા, અહીંયા જે ગઢ છે આખો હા, અને આ ગુરુદેવ તપસ્યામાં ધુંધળીનાથ બેઠા હતા અને આ સિદ્ધનાથને કે ભિક્ષાવૃત્તિ કરો. થોડોક ટાઈમ આપ્યું પહેલાં પછી કોઈ આપ્યું નહીં કાંઈ સમજ્યા. પછી લાકડાના ભરા વેચીને એમાંનો ખાતા પીતા હોય ગુરુ સલે બે. એમ કરતાં કરતાં માથામાં ટાળી પડી ગયો. ગુરુદેવ સમાધિમાં જાગ્યા અને વાત કરી કે ભાઈ કેમ માથામાં માખ્યું મણમણા છે શું છે. વાત કરી કે બાપા આ શેજાણી નગરી કહેવાય, આમાં તો કોઈ લોકની સપટી કોઈ સીધું સામાન આપને આપે નહીં એટલે હું લાકડાને ભરા વેચીને પૂરો કરતો ગયા. અને સમાધિમાં જ બેઠા જાગ્યા ને જે ક્રોધ ઉત્પન્ન થયો કે જે સીધું આપતા હતા ને એને કીધું સીમડા ભરાવ્યા જાય ગયા, આને ન રખાઈ ગયા. એટલે એનું ખપર છે ને ઊંધું વાળ્યું ને ભાઈ એ જમાનામાં શેજાણી નગરી દટનસો પટન કરી નાખી. જે ખબર હતી ઊંધું વાયરો એટલે જે કાંઈ છે એ બધું મીઠું થઈ ગયું. અને જે કાંઈ એમને પહેલેથી ખાવા પીવાનું આપતા હતા એમને અહીંથી સીમાડા બહાર કાઢી દીધા. સમજી ગયો. ધુંધળીનાથ એ આપણે ધાંધલપુરમાં આ મૂર્તિ પૂજાય છે. હા, આ ધાંધલપુરમાં આ મૂર્તિ પૂજાય છે. અને અહીંયા અમારે મેળો પણ ભરાતો હતો, પણ ઘણા સમયથી મેળો અહીંયા બંધ થઈ ગયો છે. અને ચાલો એના વાયુના દર્શન કરાવું. અને આ વાયુની એક્ઝેક્ટ બાજુમાં મંદિર હોય શીનું છે? શિવાલય છે. શિવાલય. અને અહીં બાજુમાં મંદિર હોય નાનું એ તો બધા આપણા ગામના કુંભાર ભગત છે ને ભાઈ એની દેરી છે. અને અહીં આપણે એક્ઝેક્ટ બાજુમાં આવી રહ્યા દાડમાં દાદાની બાજુમાં એ શિવાલય છે. ઓકે, શિવ મંદિર બે. હા, તો ચાલો હવે તમને બે શિવાલય બતાવું અને અહીંયાની વાવ પણ બતાવું. તો દાડમાં દાદાની એક્ઝેક્ટ બાજુમાં એક શિવાલય આવ્યું છે. એ શિવાલય કાંઈક આવું દેખાય છે. તો અહીંયા પણ શંકર ભગવાન બિરાજમાન છે. તો હવે તમને એક્ઝેક્ટ બાજુમાં બીજું શિવાલય આવ્યું છે, એના દર્શન કરાવું. તો એક શિવાલય એક્ઝેક્ટ અહીંયા બાજુમાં આવેલું છે અને પછી તમને વાવ દેખાડું. અને અહીંયા એ જમાનામાં આ 7 માળની વાવ છે અને 80 થી 90 ફૂટ ઊંડી છે. તો ચાલો તમને વાવ દેખાડું. એમાંથી 3 માળ બહાર દેખાય છે અને ચોથો માળ પણ દેખાય છે, એ પણ દેખાડું. આ પહેલો માળ છે, બીજો માળ છે, ત્રીજો માળ છે. ત્રીજા માળની નીચે જાવી એટલે ચોથો માળ દેખાય છે. તો અહીંયાથી આગળ જાવી એટલે ચોથો માળ દેખાય છે, જે અહીં સામે તમને દેખાય. 4 માળ બહાર દેખાય છે. અને અત્યારે ઉનાળો છે એટલે પાણીના લીધે 4 માળ દેખાય, નકર 4 માળ નથી દેખાતા. 2 માળ સુધી ઉપર આવી જાય છે. જે દાદાએ વાત કરી પ્રમાણે આ પાણીમાંથી બ્લાઉઝ ધોઈને લીલું બ્લાઉઝ પહેરવામાં આવે તો જેમને ધાવણ ન આવતું હોય, છોકરા ન ધરાતા હોય, એમને આવવા માંડે છે. તો ચાલો હવે આગળ લઈ જાઉં. તો આ રીતની કાંઈ વાવ દેખાય છે. અને આ તો તમારે હાથ પગ જે દુખતા હોય અને દુખતા મટી જાય તો અહીંયા જે આ રીતનું ચડાવવામાં આવે છે, પગ દુખતા હોય તો પગ અને હાથ દુખતા હોય તો હાથ. આ રીતનું અહીંયા પગ ચડાવવામાં આવે છે અને આ રીતનો હાથ ચડાવવામાં આવે છે. અને આ સાથે તમે ન લાવ્યા હોય તો અહીંયા અત્યારે જ મેં હાલની અંદર જોયું હતું, આ હાથ અહીંથી લઈને અહીંયા ચડાવવામાં આવે છે. અને જે કાંઈ તમને યથાપૂન જે કાંઈ તમારે મૂકવું હોય એ પેટીમાં તમે નાખી શકો છો. આ રીતનું પણ
કરવામાં આવે છે. જો તમને આ ન મળે તો બાકી તમે લાવી શકો છો. તો આ હતું અહીંયાનું મહત્ત્વ. તો આવી જ રસપ્રદ વાતો સાથે આપણે ફરી મળશું. અને આજુબાજુમાં આવું બીજું મંદિર હોય તો કોમેન્ટ કરો, તો અહીંયા પણ આપણે વિડીયો બનાવશું. ચાલો, આ રીતની અહીંયા વાવ છે અને અહીંયા ધુંધળીનાથ છે અને એક્ઝેક્ટ બાજુમાં ધાંધલપુર ગામ છે. અને અહીંયા આજથી 8-10 વર્ષ પહેલાં મેળો ભરાતો હતો, ત્યારે એમ બધા મેળામાં આવતા હતા. તો આવી અહીંની રસપ્રદ વાતો હતી. તો આ વાત તમને ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતો નહીં. જય શ્રી રામ બધાને.